લાગેલા સીસીટીવી કેમેરામાં 3 ચડ્ડી બનિયાનધારી તસ્કરો કેદ થઈ ગયા છે. ગત વર્ષે પણ છેવાડે આવેલા મંગલમૂર્તિ સોસાયટીમાં તસ્કરો પ્રવેશ્યા હતા. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ તેમજ પોઈન્ટ બંદોબસ્ત મૂકવા માટેની માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર શહેરમાં પુનઃ તસ્કરો મેદાનમાં આવ્યા છે. ગત મધ્યરાત્રિના અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલા મંગલમૂર્તિ સોસાયટીમાં તસ્કરો પ્રવેશ્યા હતા અને સોસાયટીના એક મકાનનો નકુચો તોડવાના પ્રયાસમાં નિષ્ફળ રહેતા તસ્કરોએ બારીની ગ્રીલ તોડી હતી. જોકે ચોરી કરવા પામ્યા ન હતા અને તસ્કરોએ વિલા મોડે ત્યાંથી પરત ભાગવું પડ્યું હતું. જોકે તસ્કરો સોસાયટીમાં લાગેલા એક મકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેમાં એક પછી એક 3 તસ્કરો પસાર થયા હતા, જે રોડની બંને તરફ મકાનને અડીને મકાનમાં ચેક કરતા પસાર થતા હતા, જે સીસીટીવી વિડીયો વાયરલ થયો હતો. જોકે ઘટનામાં ચોરી ન થતા આ અંગે કોઈ જ પોલીસ કમ્પ્લેન કરવામાં આવી નથી. ત્યારે પોલીસે પણ વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તસ્કરો રાત્રિના આવતા અંતે સ્થાનિક તમામ સોસાયટીના રહીશો દ્વારા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે તેમજ ચોક્કસ પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.